કુંકાવાવ તાલુકાના બાંભણિયાથી પાટખેલોરી વચ્ચે આવેલ રોડની સેફટી દિવાલમાં નબળી કામગીરી સામે આવી છે. કુંકાવાવ તાલુકાના બાંભણિયાથી પાટખેલોરી વચ્ચે આવેલ રોડની સાઈડમાં બનેલ સેફટી દિવાલો નબળી કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. આ રોડ પર વર્ષો પહેલા પુલ બનાવવામાં આવ્યો છે. આ પુલને નદીના વહેણની વિરુદ્ધ દિશામાં બનાવવામાં આવ્યો છે, જેના કારણે રોડ અને ખેતરોનું ધોવાણ થતા ખેડૂતો પરેશાન બન્યા છે. એજન્સીના કોન્ટ્રાક્ટર ભણેલ ગણેલ ડિગ્રીવાળા હતા કે પછી નકલી ડિગ્રીવાળા, કેમ કે આ નદીની વિરુદ્ધ દિશામાં પુલ બનતા રોડ અને ખેતરોના ધોવાણ થાય છે. હાલ તે નદી પરનો નવો પુલ મંજૂર થયો છે, પરંતુ ખેડૂતો અને રાહદારીઓમાં ચર્ચાઈ રહ્યું છે કે પુલ તો મંજૂર થઈ ગયો, તો પુલ બનશે ક્યારે તે હવે જોવાનું રહ્યું. કુંકાવાવ તાલુકાના બાંભણિયાથી પાટખેલોરી વચ્ચે આવેલા રોડની સાઈડમાં બનેલી સેફટી દિવાલને હાથ લગાડો ત્યાં જ ખરબા લાગે છે. અને આ સેફટી દિવાલો 2 વર્ષ પહેલા બનાવવામાં આવી હતી અને 1 વર્ષ પહેલા મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ અધિકારીઓ દ્વારા એજન્સી સામે કોઈ પગલાં લેવામાં કેમ આવ્યા ન હતા? મીડિયા દ્વારા અધિકારીઓને આ બાબતે જાણ કરવા અધિકારીઓ નિંદ્રાધીન અવસ્થામાં કેમ બેઠા છે? ત્યારે આ નબળી ગુણવત્તાવાળી સેફટી દિવાલોની કામગીરી લોકમુખે એવું ચર્ચાઈ રહ્યું છે કે તો આ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો શું જાણ બહાર હશે કે પછી બંનેની મિલીભગત હશે? હવે તે તો લોકો જાણે કે અમરેલી જિલ્લાના લાખોને અને કરોડો રૂપિયાના વિકાસના કામો થતા હોય છે, ત્યારે આ કામોમાં ભ્રષ્ટાચાર થાય છે. ત્યારે અધિકારીઓ કેમ એજન્સીઓ સામે એક્શન લેતી નથી? કેમ આ અધિકારીઓ મૌન સેવી જાય છે? શું અધિકારીઓને કોન્ટ્રાક્ટરોની સાઠગાંઠના સંબંધ છે? શું લોકોને જ આ ભ્રષ્ટાચારનો શિકાર થવું પડે છે? કેમ અધિકારીઓને લોકોના પ્રશ્ન દેખાતા નથી કે પછી ન દેખાવાના નાટક કરે છે? હવે જોવાનું એ રહ્યું કે આ અહેવાલ બાદ અધિકારીઓ કેટલા એક્શનમાં આવે છે. જે કે સિંહ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી.